વાત કરીશું ભણતરમાં બીમારીની। તંત્ર હંમેશા જાગૃત હોવાની ગુલબાંગો કરતું રહે છે, પરંતુ હકીકત કંઈક અલગ જ હોય છે। જી હા, શહેરમાં ચોમાસાને લઈને એક તરફ રોગચાળો વકર્યો છે, બીજી તરફ નાના નાના ભૂલકાઓ ગંદુ પાણી પી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 230 શાળાઓમાં કરોડોના ખર્ચે આરઓ પ્લાન્ટ લગાવવામાં આવ્યા હોવા છતાં બાળકોને ગંદુ પાણી પીવું પડે છે, કેમ કે આરઓ પ્લાન્ટ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે। એક પણ આરઓ પ્લાન્ટનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી, જ્યારે 4 વર્ષો વીતી જવા છતાં આરઓ પ્લાન્ટના ફિલ્ટર પણ બદલવામાં નથી આવ્યા, જેના કારણે બાળકોને કોર્પોરેશનની ટાંકીનું પાણી પીવું પડી રહ્યું છે। મોટા ઉપાડે વિરોધ પક્ષોને નીચા દેખાડવા કે પોતાની નામનાઓ માટે અધિકારીઓ મોટા મોટા કામોને મંજૂર તો કરી દેશે, પરંતુ એક કામ પૂર્ણ થયા બાદ તેની સાર સંભાળ કેવી રીતે રહી છે તે જોવા નથી પહોંચતા અને કરોડોનો ગફલો કોન્ટ્રાક્ટરો પચાવી પાડે છે। આવી જ તંત્રની એક બેદરકારી સામે આવી છે। આપને બતાવી દઈએ, જ્યાં તંત્રના વાંકે બાળકો પી રહ્યા છે ગંદુ પાણી। આપણે ભાર વિનાના ભણતરની વાતો તો ખૂબ સાંભળી છે, પરંતુ જુઓ આ નાના નાના ભૂલકાઓને કે જેઓ પાણી વિના જ ભણતર ભણી રહ્યા છે। આ વાત સાંભળતા જ તમને કંઈક અજુગતું લાગશે, પરંતુ આ હકીકત છે। આ દ્રશ્યો જોયા બાદ તમે એમ પણ કહેશો કે પાણી તો છે અને બાળકો પી રહ્યા છે, પરંતુ આ પાણી શુદ્ધ નથી। કોર્પોરેશનનું ગંદુ પાણી છે, ટાંકીમાંથી સીધું નળમાં આવે છે, જેને આ નાના ભૂલકાઓ પી રહ્યા છે। એક તરફ શહેરમાં રોગચાળાએ માજા મૂકી છે, હોસ્પિટલો અને દવાખાનાઓ ખચોખચ દર્દીઓથી ભર્યા છે, બીજી તરફ નાના ભૂલકાઓના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે। હવે અમે જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ તેને જોતા તમે ચોંકી જશો। જી હા, આ દ્રશ્યો છે સ્કૂલમાં આવેલા આરઓ પ્લાન્ટના। કોર્પોરેશન દ્વારા શહેરની 230 શાળાઓમાં 2 કરોડ 90 લાખ ખર્ચે આરઓ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે, પરંતુ મોટા ભાગના આરઓ પ્લાન્ટ મેન્ટેનન્સના અભાવે બંધ હાલતમાં છે, જેના કારણે બાળકોને ટાંકીનું પાણી પીવું પડી રહ્યું છે। પ્રજાના રૂપિયા પર અધિકારીઓ લીલા લેર કરી રહ્યા છે, કારણ કે કોર્પોરેશનની દરેક શાળામાં 1.20 લાખના ખર્ચે આરઓ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે। 230 શાળાઓમાં નાખવામાં આવેલા આ આરઓ પ્લાન્ટના મેન્ટેનન્સનું ટેન્ડર ઉમિયા એજન્સીને સોંપવામાં આવ્યું છે। આ એજન્સી દર મહિને આરઓ પ્લાન્ટનું મેન્ટેનન્સ કરવાનું હોય છે, પરંતુ તાજુબની વાત તો એ છે કે 4 વર્ષ વીતી ગયા હોવા છતાં આરઓ પ્લાન્ટના ફિલ્ટર બદલાયા નથી। ટાંકીનું પાણી સીધું પ્લાન્ટમાં આવે છે, જે ફિલ્ટર થતું નથી। આપે કહ્યું કે કોઈ જગ્યાએ આરઓ બંધ છે। મારી દ્રષ્ટિએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રિન્સિપાલશ્રીઓને અમે સૂચના આપેલી છે કે એસએસએ દ્વારા ઉમિયા એજન્સીને આરઓ રિપેરિંગ માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે। જે શાળાની અંદર જ્યારે ઇલેક્ટ્રિક ઉપકરણ છે ગમે ત્યારે બંધ થઈ શકે બની શકે, તો અમને રિપોર્ટ મળે તે દિન 7ની અંદર અમે ઉમિયા એજન્સી મારફતે આરઓ ચાલુ થાય માટેની કામગીરી હાથ ધરતા હોઈએ છીએ। મહત્વનું છે કે શહેરમાં ભારે વરસાદના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો ભય ઉભો થયો છે, જ્યારે બીજી તરફ બાળકોને ગંદુ પાણી પીવું પડી રહ્યું છે। કોર્પોરેશનના અધિકારીઓ એક તરફ સ્વચ્છતાની મોટી મોટી વાતો કરે છે, જ્યારે બીજી તરફ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે। ક્યાંક આરઓ પ્લાન્ટ ચાલુ છે, જે જગ્યા પર પણ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે। કોર્પોરેશન પાસે 6000 કરોડનું બજેટ છે, છતાં શાળાઓમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। ક્યાંક બાળકોને ખુલ્લા મેદાનમાં બેસી ભણવાનો વારો આવ્યો છે, તો ક્યાંક બાળકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી। ચૂંટણી આવે ત્યારે વોટની ખેતી માટે નેતાઓ મોટી મોટી જાહેરાતો કરે છે, સ્માર્ટ સ્કૂલોની વાતો થાય છે, પરંતુ ચૂંટણી પૂરી થયા બાદ હકીકત આપની સમક્ષ છે, જ્યાં દેશનું ભાવિ પાણી વિના જ ભણી રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં બાળકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે આરઓ પ્લાન્ટ નાખવામાં આવ્યા હતા। કુલ 230 શાળાઓમાં આરઓ પ્લાન્ટ નાખવામાં આવ્યા હતા, પરંતુ
મેન્ટેનન્સના અભાવના કારણે આ આરઓ પ્લાન્ટ હાલ બંધ હાલતમાં છે. એક તરફ શહેરમાં પાણીજન્ય રોગો વધી રહ્યા છે, તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં અભ્યાસ કરતા બાળકોને ગંદુ પાણી પીવાની ફરજ પડી છે, જેના કારણે વાલીઓમાં પણ એક ભય ઉભો થયો છે. કેમેરામેન વિશાલ પાટડિયા સાથે રાજેન્દ્રસિંહ પરમાર, વીટીવી, અમદાવાદ. તો આ જ અંગે ચર્ચા કરીશું અને વધુ માહિતી આપવા માટે સંવાદદાતા રાજેન્દ્રસિંહ પરમાર અમારી સાથે લાઈવ જોડાયા છે. રાજેન્દ્ર, આશરે કેટલી શાળાઓના વિદ્યાર્થીઓને આ પ્રકારે ગંદુ પાણી પીવાની ફરજ પડી છે? હું આપને જણાવી દઉં કે અમદાવાદની 230 સ્કૂલોમાં આરઓ પ્લાન્ટ નાખવામાં આવ્યા હતા, પરંતુ મેન્ટેનન્સના અભાવના કારણે આ આરઓ પ્લાન્ટ હાલ બંધ હાલતમાં છે. એક સ્કૂલમાં લગભગ 700ની આસપાસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આમ આપણે ગણીએ તો 230 સ્કૂલોની વિદ્યાર્થીઓમાં આવું ગંદુ પાણી પીવું પડે છે. મેન્ટેનન્સના અભાવના કારણે આ આરઓ પ્લાન્ટ હાલ બંધ હાલતમાં છે અને જેના કારણે બાળકોને સીધું ટાંકીનું જ પાણી પીવું પડે છે. જી જયેશ. પરંતુ રાજેન્દ્ર, ખૂબ જ દુઃખની વાત છે કે 230 શાળાઓના બાળકોને ગંદુ પાણી પીવે છે. આરઓ પ્લાન્ટની સાફ સફાઈ નથી થતી. તંત્ર દ્વારા કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી? તંત્ર એવું કહે છે કે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ઉમિયા એજન્સીને મેન્ટેનન્સનું ટેન્ડર ફાળવવામાં આવ્યું હતું, પરંતુ આ જે ટેન્ડર જેને ફાળવવામાં આવ્યું છે રાજકીય વગ ધરાવે છે, જેના કારણે તેના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, જેનો ભોગ નિર્દોષ બાળકો પર બની રહ્યા છે અને તેના કારણે જ બાળકોને આવું ગંદુ પાણી પીવું પડે છે. તંત્રના જે અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ જોડે અમારી વાત થઈ તો એ લોકો કોન્ટ્રાક્ટરને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, ગોળ ગોળ વાતો કરી રહ્યા હતા અને કોઈ ચોક્કસ જવાબ એ લોકો આપી શક્યા નહીં. જી બિલકુલ રાજેન્દ્ર, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આપ અંગે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરી રહ્યા છીએ અને આપણી સાથે ગેસ્ટ તરીકે ઇલિયાસભાઈ કુરેશી, જેઓ એએમસી સ્કૂલ બોર્ડના વિપક્ષમાંથી સભ્ય તરીકે આપણી સાથે જોડાયા છે. ઇલિયાસભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌપ્રથમ ઇલિયાસભાઈ, આપને પૂછવા માંગીશ કે 233 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓને આ રીતે ગંદુ પાણી પીવું પડે છે, આપની શું પ્રતિક્રિયા છે? સૌથી પહેલા તો હું એમ કહીશ કે આ એક ભ્રષ્ટાચારનો એક મોટો ષડયંત્ર છે. જી. કેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણી આવે છે અને એમાં ટીડીએસ જે છે એ લગભગ 150ની આસપાસ ટીડીએસ હોય છે અને આરઓ પ્લાન્ટની અંદર જો તમે આરઓ નાખો તો WHO ના પ્રમાણે 500 થી ઉપર જો ટીડીએસ હોય તો આરઓ પ્લાન્ટ સેન્કશન થાય છે. અધરવાઇઝ તમે એના માટે એક્વાગાર્ડ બી યુઝ કરી શકો છો. તો આરઓ પ્લાન્ટ સૌથી પહેલા તો ખોટા નાખવામાં આવ્યા છે અને અત્યારે લગભગ 80% ઉપર જે આરઓ પ્લાન્ટ છે એ બંધ હાલતમાં છે અને લોકો ગંદુ પાણી પી રહ્યા છે. આના માટે મેં 10/10/2016ના દિવસે લેખિતમાં લગધીરભાઈ દેસાઈને, અમારા જે શાસન અધિકારી છે, એમને માહિતી માંગી હતી, પણ આજ દિન સુધી એનો કોઈ જવાબ મને સભ્ય તરીકે બી આપવામાં એ લોકોએ દરકાર કરી નથી. ઇલિયાસભાઈ, આપણે ટીડીએસની વાત કરી તો શું આપ વિસ્તારપૂર્વક સમજાવી શકશો કે ટીડીએસની માત્રા વધારે ઓછું એનાથી શું થઈ શકે? ટીડીએસ શું હોય છે? જી હા, ચોક્કસથી કહી શકું છું. ટીડીએસ એટલે ટોટલ ડિઝોલ્વ સોલિડ્સ. જે જ્યાં બી પાણી 500 થી ઉપરનું જે ટીડીએસ હોય ત્યાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે એને આરઓ થી એને ડિસ્ટિલ કરવામાં આવે છે અને એનું રિવર્સ ઓસ્મોસિસ તરીકે એને 90% ઘટાડી દેવામાં આવે છે. દાખલા તરીકે જ્યાં 1000 ટીડીએસ હોય ત્યાં આરઓ મશીન પ્લાન્ટ કરો તમે તો એમાં 900 અથવા 800 ટીડીએસ ઘટી જાય છે અને માત્ર 200 ટીડીએસ હોય છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણી આવે છે અને તે નર્મદાનું પાણી આવે છે અને અહીંયા ટીડીએસનું પ્રમાણ માત્ર ને માત્ર 150 હોય છે. તો 1 થી 500 સુધી તો WHO એ વેલિડ કર્યો છે, તો પછી આરઓ પ્લાન્ટ નાખવાનો કોઈ અર્થ જ નથી રહેતો. બિલકુલ, એટલે ટૂંકમાં એવું કહી શકાય કે એએમસી ની ટાંકીમાં જે પાણી આવે છે એ પણ પ્રદૂષણ વાળું જ હોય છે. એએમસી ની ટાંકીમાં તમે આરઓ ની જગ્યા તમે એક્વાગાર્ડ લગાવી શક્યા હોત, પણ આરઓ નું બજેટ મોટું હોય છે અને એમાં ભ્રષ્ટાચાર વધુ થઈ શકે છે, એટલા માટે આરઓ પ્લાન્ટ કર્યા છે. આરઓમાં બજેટ વધી જાય અને એક્વાગાર્ડ તમે મશીન લગાવો તો એમાં બજેટ ઘટે, તો આમાં જેટલું મોટું બજેટ એટલું પર્સન્ટેજ વધારે, ખાયકીમાં ભ્રષ્ટાચાર વધારે, એટલા માટે. બિલકુલ ઇલિયાસભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આગળ પણ આપણી ચર્ચા ચાલી રાખીશું. રોકાઈશું એક બ્રેક માટે. डॉक्टर आर्थो आयुर्वेदिक तेल और कैप्सूल
घुटना, कंधा या कमर, चाहे जैसा दर्द हो, ये मुझे देता है दर्द से पूरी आजादी, एक भरपूर जिंदगी। ये कोई टेम्पररी पेन किलर नहीं, आयुर्वेदिक औषधि है। હવે આઈવીએફ ટેકનોલોજી ભાંગશે નિસંતાનપણું. સંતાન પ્રાપ્તિ માટે સૌથી વિશ્વસનીય સલાહ આપશે આઈવીએફ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મેહુલ સુખડિયા. જુઓ માતૃત્વ દર બુધવારે બપોરે 32 કલાકે માત્ર વીટીવી ન્યૂઝ પર. 4-5 દિવસથી અને ખૂબ જ તાવ છે. માથું, શરીરના સાંધા અને આંખોની પાછળ દુખાવો પણ થઈ રહ્યો છે. શરીર પર લાલ ચકામા પણ છે. આ ડેન્ગ્યુના લક્ષણ છે. ડેન્ગ્યુ? ગભરાઓ નહીં. ડેન્ગ્યુ એક સામાન્ય વાયરલ તાવ છે. યોગ્ય ઇલાજ અને પ્રવાહી પદાર્થ લેવાથી તે ઘરે જ ઠીક થઈ જાય છે. બહુ ઓછી બાબતોમાં તાવ ઉતર્યા પછી પણ લોહીનો સ્ત્રાવ અથવા બીપી ઓછું થવા પર હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે. ડેન્ગ્યુના લક્ષણ દેખાતા ડોક્ટરને મળો, લોહીની તપાસ કરાવો અને ડેન્ગ્યુથી બચો. વેલકમ બેક. એએમસી દ્વારા આરો પ્લાન્ટ તો લગાવવામાં આવ્યા છે, પરંતુ તેની કોઈ સાફ સફાઈ નથી થતી, જેને લઈને 230 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ પ્રદૂષિત પાણી પીવા માટે મજબૂર થયા છે. આજ અંગે આપણે ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે એએમસી સ્કૂલ બોર્ડ વિપક્ષના સભ્ય ઇલિયાસભાઈ કુરેશી છે અને સંવાદદાતા રાજેન્દ્ર પણ આપણી સાથે જોડાયેલા છે. રાજેન્દ્ર, અત્યાર સુધીમાં તમે કઈ કઈ શાળાઓની મુલાકાત લીધી અને કેટલી શાળાઓમાં આ પ્રદૂષિત પાણીનો આરો પ્લાન્ટની કોઈ તપાસ નથી થતી તેવી વિગતો બહાર આવી છે? જે આપને હું જણાવી દઉં કે અમે વાડજ, શાહપુર, અમરાઈવાડી, ગોમતીપુર, નરોડા, દાડી લીમડા વગેરે વિસ્તારોની શાળાઓને અમે વિઝિટ કરી હતી. તે દરમિયાન અમને જાણવા મળ્યું કે તમામ સ્કૂલોમાં જે આરો પ્લાન્ટ ફિટ કર્યા છે તે બધા બંધ હાલતમાં છે અને ત્યાં તમામ જે બાળકો છે તે માત્ર ટાંકીનું જ પાણી પીવે છે, કારણ કે એમની જોડે વિકલ્પ જ નથી, બીજા કોઈ પાણીની કોઈ વ્યવસ્થા જ નથી. અને જ્યારે અમે આ તંત્ર એટલે જે અધિકારીઓ હતા એમને વાત કરી તો એમને કીધું કે ટાંકીમાં પણ શુદ્ધ જ પાણી હોય છે, જેથી બાળકો પીવે તો એનાથી કોઈ એમને નુકસાન થઈ શકે તેમ નથી. હાજી રાજેન્દ્ર, કેટલા સમયથી આરો પ્લાન્ટની કોઈ સાફ સફાઈ નથી થતી અને સ્કૂલના સત્તાધીશો દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી છે કે કેમ? જી આપને હું જણાવી દઉં કે આ જે આરો પ્લાન્ટ છે એ એમપી, એમએલએ અને કોર્પોરેટની ગ્રાન્ટમાંથી નાખવામાં આવે છે. એટલે છેલ્લા 4 વર્ષથી આ આરો પ્લાન્ટ વિવિધ શાળાઓમાં નાખવાની પ્રક્રિયા શરૂ કરી હતી. એમાં આપને કીધું કે છેલ્લા 4 વર્ષથી આ જે આરો પ્લાન્ટ છે તેમાં મેન્ટેનન્સ થયું જ નથી. માત્ર એનું ટેન્ડરિંગ થયું છે અને કોન્ટ્રાક્ટરને પૈસા ચૂકવાય છે, પણ એનું મેન્ટેનન્સ થતું નથી. હું આપને એ પણ જણાવી દઉં કે દર મહિને મેન્ટેનન્સ માટે 10,000 રૂપિયા જે ટેન્ડર જેને ફરવાયું છે તેને ચૂકવવામાં આવે છે. રાજેન્દ્ર, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ઇલિયાસભાઈ, આપને પૂછવા માંગીશ કે 4 વર્ષથી સાફ સફાઈ ન થવી, 4 વર્ષથી બાળકો પ્રદૂષિત પાણી પી રહ્યા છે, આપ શું કહેશો? હું સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે ચૂંટાયો, મને લગભગ 2 વર્ષ થયા છે. હું જ્યારે ચૂંટાઈને આવ્યો ત્યારે મેં દરેક શાળાઓમાં જાત તપાસ કરી. ત્યાં જઈને મેં તપાસ કરી એટલે જોયું કે વોટર કુલર તો છે, ત્યાં આરો મશીન તો છે ઘણી જગ્યા, પણ બંધ હાલતમાં હતું. ઘણી જગ્યા ફિટ જ કરવામાં નહોતા આવ્યા, ત્યાં મોકલવામાં આવ્યા હતા. ઘણી જગ્યાએ ટાંકીમાંથી સીધું પાણી આવતું હતું. એટલે મેં 9/9/2016 દિવસે લગધીરભાઈ દેસાઈ જે અમારા શાસન અધિકારી છે એમને મેં રૂબરૂ પૂછ્યું. મેં કીધું આનું શું હાલત છે? એટલે મને એમને કોઈ જવાબ આપ્યો નહીં, ઉડાવ જવાબ આપી દીધો. પછી મેં મારા લેટર પેડ ઉપર મેં માહિતી માંગી, ઇન્વોલ્વ કરાવીને માહિતી માંગી, જે આજ દિન સુધી 2 વર્ષ થયા છે સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે મને કોઈ જવાબ એમને આપ્યો નથી. એના પછી મેં આરટીઆઈ કરી, આરટીઆઈમાં મને કોઈ જવાબ નથી મળ્યો. એમાં અપીલ કરી, એમાં કોઈ જવાબ નથી મળ્યો. પછી હું ગાંધીનગર ગયો અપીલમાં, લેકિન આજ દિન સુધી આ લોકો જવાબ નથી આપતા. તો પછી જવાબ નથી આપતા, તમે બધું ભ્રષ્ટાચાર નથી કરતા, તો પછી જવાબ કેમ નથી આપતા તમે? મારો સવાલ એ છે. બીજું કે જ્યાં 150 ને 200 TDS છે ત્યાં તમે આરો મશીનની જરૂરિયાત કેમ પડી? મેમ્બર ઓફ પાર્લામેન્ટ મેં 3 પ્રશ્નો કર્યા હતા કે આરો મશીન કેટલી શાળાઓમાં લગાવવામાં આવ્યા છે, કોના દ્વારા લગાવવામાં આવ્યા છે, ક્યારે લગાવવામાં આવ્યા છે, હાલ કેટલી સ્કૂલોમાં ચાલુ છે.
બસ આટલા સવાલો કર્યા છે. હવે આ સવાલો જો તમે શાસન અધિકારી જો ના આપી શકતા હો તો એની સીધો અર્થ એ છે કે તમે આમાં ભ્રષ્ટાચાર કર્યો છે અને MP ને MLE ની જે ગ્રાન્ટો છે એનો બી દુરુપયોગ કરવામાં આવે છે. અને બહારથી અમને જે માહિતી મળે છે આમાં રીતસર ટકાવારી થાય છે અને જે સ્ટાન્ડર્ડ જે વસ્તુ નાખવાની હોય છે એની જગ્યા જે ચાલુ વસ્તુ નાખી દેવામાં આવે છે અને પ્રોપર જે ટોટલ જે વસ્તુઓ જેટલી નાખવામાં આવે છે એમાં ક્વોન્ટિટી બી ઓછી કરવામાં આવે છે. એવો અમારી પાસે ઘણી બધી જગ્યાઓથી રજૂઆત થઈ છે, પણ આ બહેરા કાનવાળા સત્તા અધિકારીઓ કોઈ જવાબ અમને આપતા નથી. અને બોર્ડની અંદર બી જયારે અમે પ્રશ્નો કરીએ છીએ ત્યારે ફટાફટ બોર્ડ આટોપી લઈ અને પૂરું કરવામાં આવે છે અને અમારી વાત કોઈ સાંભળતું નથી. જો અમારા જેવા સ્કૂલ બોર્ડના સભ્યની આ હાલત છે તો પછી બીજા લોકોની શું હાલત હોય? 455 સ્કૂલ હતી તે ઘટીને 355 સ્કૂલ થઈ ગઈ છે અને જે બી શિક્ષકો છે, જ્યાં પ્રિન્સિપલ છે, એ લોકોને બી ધાક ધમકી આપવામાં આવે છે અને એ લોકો બી સારો રિપોર્ટ કરતા નથી. અમે ઇન્સ્પેક્શનમાં જયારે જઈએ ત્યારે જ અમને સાચી હકીકત જાણવા મળે છે. બાકી બિચારા શિક્ષકો અને જે સ્ટાફ છે એ બી બહુ ડરે છે આ લોકોથી, કેમ કે એ લોકોને બી છે જે 100 નોટિસ આપી દે છે અથવા એમની સામે બી શિક્ષાત્મક પગલા લે છે. એ રીતે એ લોકો બી બિચારા બહુ ડરે છે. ટૂંકમાં એવું કહેવા માંગો છો આપ કે જે લોકો જે શિક્ષકો રજૂઆત કરે છે તેમને દબાવવામાં આવે છે MC દ્વારા? શિક્ષકો હોય કે જે બી સ્ટાફ હોય, ગમે તે અધિકારીઓ બધાને દબાવવામાં આવે છે. સર્વ શિક્ષા અભિયાનની જે ગ્રાન્ટ હોય છે એમાં બી ભરપૂર એમાં ભ્રષ્ટાચાર થાય છે અને એનો કોઈ હિસાબ કોઈને આપતા નથી અને કોઈ જવાબ બી નથી આપતા. ઇવન સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે અમને બી નથી આપતા એ લોકો. ઇલિયાસભાઈ, આપે એક વાત જણાવી કે RTI આપના દ્વારા કરવામાં આવી છે, તો શા માટે આ લોકો આપની RTI નો જવાબ નથી આપતા? શું પોતાની મિલીભગતથી આ કોઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે? ચોક્કસથી. સૌથી પહેલા તો સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે હું જે માહિતી માંગુ એ માહિતી જ આપવા એ લોકો બંધાયેલા છે, પણ એમાં નથી આપી માહિતી. એનો સમય મર્યાદા બી પૂરો થઈ ગયો. આજે 2 વર્ષ થયા છે. આ મારે હું બધાના આપના માધ્યમથી દેખાવા માંગુ છું. આ રહી ફાઇલ મારી પાસે અને આ ઇન્વોલ્વ કરેલું છે જી. એના પછી મેં RTI કરેલી છે. એ RTI ને બી હજી સુધી કોઈ જવાબ આપવામાં આવેલ નથી મને. તો જો તમે મને સરખું જવાબ નથી આપતા તો એનો અર્થ ચોક્કસ એવી રીતે આપણે ગણી શકીએ કે આમાં 100% ભ્રષ્ટાચાર છે અને તમે ભ્રષ્ટાચારમાં તમે પોતે ઇન્વોલ્વ છો, એ રીતે અમને એવું લાગી રહ્યું છે. જ્યારે ઇલિયાસભાઈ આપે રજૂઆત કરી છે RTI મામલે, ત્યારે કેવા પ્રકારનો જવાબ મળે છે એ લોકો દ્વારા? કોઈ જવાબ જ નથી આપતા, કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપતા. એટલે તમે એની પ્રોસેસ જ કરવા જાઓ. પહેલા તમે મૌખિક માંગો, તમને મૌખિક ના મળે એટલે પછી તમે તમારા લેટર પેડ ઉપર હું લેખિત માંગુ છું, એ ના મળે એટલે પછી મારે સ્કૂલ બોર્ડના સભ્ય હોવા છતાં એક શરમજનક રીતે મારે RTI કરવી પડે. જોકે એ તો બહુ શરમજનક વાત છે. RTI માં ના આપે મને, પછી હું ફર્સ્ટ અપીલ કરું એમાં જવાબ ના આપે, પછી હું ગાંધીનગર જઉં અપીલ કરું, ત્યાંથી હુકમ થાય અને તેમ છતાં મને જવાબ ના આપે, તો એનો સીધો અર્થ એ છે કે આ બધી વસ્તુઓમાં 100% ને 100% ભ્રષ્ટાચારની ગંધ આવે છે. બિલકુલ ઇલિયાસભાઈ, આપની પાસે પણ આવીશું. સંવાદદાતા રાજેન્દ્ર આપણી સાથે જોડાયેલા છે. રાજેન્દ્ર, જે RO પ્લાન્ટ લગાવવામાં આવેલા છે તેમાં કેટલા ખર્ચે RO પ્લાન્ટ લગાવવામાં આવેલા છે અને RO પ્લાન્ટનો કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવેલો છે? જે આપને હું જણાવી દઉં કે એક RO પ્લાન્ટના 1,20,000 રૂપિયાના ખર્ચે આ એક RO પ્લાન્ટ લગાવવામાં આવ્યું છે. એવા કુલ 230 RO પ્લાન્ટ અમદાવાદની વિવિધ શાળાઓમાં લગાવવામાં આવ્યું છે. બીજી વાત હું આપને એ કહી દઉં કે જ્યારે VTV જે સ્કૂલોનું સર્ચ કર્યું છે ત્યાં VTV ની ટીમ પહોંચતા પહેલા જ શિક્ષકો ઉપર ફોન આવી જતા હતા કે કોઈ પણ મીડિયાવાળાની સાથે વાત નહીં કરવી અથવા તો કોઈ પણ પ્રકારનું એમને શૂટિંગ કરવાની પરવાનગી ન આપવી. આમ છતાંય આપણે એ પ્રયત્ન કર્યો અને જે તમામ જે RO પ્લાન્ટ છે તેની હકીકત જાણી અને લોકો સમક્ષ આપણે લાવ્યા છીએ. અને બીજી જે વાત કરું કે શિક્ષકો ઉપર એટલું બધું પ્રેશર છે કે ઉચ્ચ અધિકારીઓનું એટલું બધું પ્રેશર છે કે શિક્ષકો કંઈ પણ બોલવા માટે તૈયાર નથી. બીજું કે બાળકોને પણ બોલવાની પરમિશન નથી. અને જો કદાચ કોઈ શિક્ષક સ્કૂલની માહિતી જો બહાર લાવે તો એના નોટિસ આપવામાં આવે છે અને હેરાન કરવામાં આવે છે છેલ્લે સુધી કે એની બદલી કરી દેવામાં આવી છે. અને એ રીતે શિક્ષક એક બાજુ શિક્ષણ આપે કે આ નોટિસોનો જવાબ આપે, એમ શિક્ષકોમાં પણ એક ડર ઉભો થયો છે, જેને કારણે શિક્ષકો પણ સ્કૂલમાં રહેલી જે સુવિધાઓનો અભાવ છે તે શેર કરી શકતા નથી. હાજી જય છે. રાજેન્દ્ર, જે રીતે આપે કીધું કે કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે એક પ્રાઇવેટ એજન્સીને અને એની પાછળ મેન્ટેનન્સ ખર્ચ કરવામાં આવતો હોય છે, તો દર મહિને કેટલો મેન્ટેનન્સ ખર્ચ કરવામાં આવતો હોય છે તે અને નાણાં કોના દ્વારા પૂરા પાડવામાં આવતા હોય છે?
જે આપને જણાવ્યું કે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ઉમિયા એજન્સીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને પ્રતિ આરો 10,000 રૂપિયા એની કિંમત નક્કી કરવામાં આવી છે અને એમ 230 આરો પ્લાન્ટનું જે સ્ટેન્ડર્ડ છે એ ઉમિયા એજન્સીને સોંપવામાં આવ્યું છે. હાજી. તો રાજેન્દ્ર, હવે તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવશે કે કેમ? હાજી. હજી તો તંત્ર માત્ર એસી વાળી ઓફિસમાં બેસીને એ લોકો ખાલી સર્વે જ કરે છે. એમને તરફથી કોઈ કાર્યવાહી હજી કોઈ પગલા લેવામાં નથી. આપણે પણ રજૂઆત કરી હતી કે ભાઈ આ પ્રકારની તમારી સ્કૂલોમાં બાળકોને પીવાના પાણીની બહુ મોટી હાલાકી પડી રહી છે. એક તરફ ભારે વરસાદના કારણે પાણીજન્ય રોગો ફેલાઈ રહ્યા છે શહેરમાં અને બીજી તરફ આ લોકો જે છે એ ટાંકીનું પાણી પીવે છે. કેટલીક સ્કૂલોમાં તો જો જે ટોયલેટની ટાંકી હતી એ ટાંકીનો પીવાના પાણીમાં પણ ઉપયોગ કરવામાં આવતો હતો. આ રજૂઆત પણ આપણે તંત્રના ઉચ્ચ અધિકારીઓને આપણે કરી હતી કે આવી સ્થિતિ છે અને આ જે પ્રકારનું અત્યારે શહેરમાં જે વાતાવરણ છે, જે રોગચાળાનું જે વાતાવરણ ઊભું થયું છે તેના કારણે આ બાળકોને રોગોનું ભોગ બની શકે તેમ છે. તેથી જો તત્કાલ જો આનું કોઈ નિવારણ નહીં લાવવા તો મોટી બીમારી બાળકોમાં ફેલાઈ શકે છે. બિલકુલ રાજેન્દ્ર, ખૂબ જ દુઃખદ ઘટના છે કે આટલા વિદ્યાર્થીઓને આ રીતે દૂષિત પાણી પીવું પડે છે. આગળ પણ આપણી ચર્ચા ચાલુ રાખીશું. રોકાઈશું બ્રેક માટે. વેલકમ બેક. 230 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ પ્રદૂષિત પાણી પી રહ્યા છે અને આરો પ્લાન્ટની સાફ સફાઈ નથી કરવામાં આવતી. આ જ મામલે આપણે ચર્ચા કરી રહ્યા છે. ગેસ્ટ તરીકે આપણી સાથે જોડાયેલા છે ઇલિયાસભાઈ કુરેશી, એએમસી સ્કૂલ બોર્ડના વિપક્ષ તરફથી સભ્ય છે. સંવાદદાતા રાજેન્દ્ર પણ આપણી સાથે જોડાયેલા છે અને વધુ એક ગેસ્ટ તરીકે ગણપતભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે. તેઓ સ્કૂલ બોર્ડના સભ્ય છે. ગણપતભાઈ, આપનું સ્વાગત છે. ગણપતભાઈ, આપને પૂછવા માંગીશ કે આરો પ્લાન્ટની સાફ સફાઈ જ નથી કરવી તો પછી શા માટે લગાવવામાં આવે છે? આ બાબતમાં આપના માધ્યમથી મારે કહેવું છે કે બાત બડી ઓર દર્શન ખોટે. જી, આ વાત કરીશું તો એમ લાગશે કે ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસના ઉમેદવાર, કોંગ્રેસના સભ્યો હોવાના કારણે વાત કરે છે, પરંતુ તમામ જગ્યાએ આરોગ્ય હોય, એજ્યુકેશન હોય કે જે મહત્વની સેવાઓ હોય કે જે સેવાઓમાં કોઈ પણ જાતનું રાજકારણ હોવું ના જોઈએ, તે છતાં અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આપ જોઈ શકો છો કે આ પરિસ્થિતિ, જે પૂરની પરિસ્થિતિ, વરસાદની પરિસ્થિતિ અને જે હાલની એપિડેમિક પરિસ્થિતિ, એમાં આરો પ્લાન્ટ માત્ર નામના હોય. આરો પ્લાન્ટ મોટા મોટા લગાવ્યા હોય, એ પ્લાન્ટની આગળ માનનીય સંસદ સભ્યશ્રી, માન્ય ધારાસભ્યશ્રી અને માન્ય કોર્પોરેટરશ્રીઓના નામની તકતીઓ લગાવી હોય તો મને એવું લાગે છે કે બાળકોનું આરોગ્ય જળવાય ના જળવાય એનું મહત્વ નથી, પણ મારે કેવું છે કે માત્ર પોતાની નામની તકતીઓ લાગે. પછી આરો પ્લાન્ટમાં ચોખ્ખું પાણી આવે છે, સારું પાણી આવે છે, પીવાલાયક પાણી આવે છે, આરો પ્લાન્ટ ચાલુ છે, બંધ છે, કે બાળકોને કઈ રીતે ક્યાંથી પાણી પ્રાપ્ત થાય છે એ જોવાની કોઈની જરૂર હોય એવું મને લાગતું નથી. તો એએમસી ની બેદરકારી કહી શકાય. શા માટે એએમસી ના કોઈ અધિકારીઓ તપાસ નથી કરતા? આમાં સાહેબ, અમે ઘણી વખત બોર્ડની મિટિંગો અમારી હોય છે ત્યારે વાત કરીએ છીએ અને અધિકારીઓ પણ કહેતા હોય છે કે એના માટે જે કોન્ટ્રાક્ટ આપ્યા હોય છે, જેને કામ આપ્યા હોય છે, એ લોકોને અમે રિમાઇન્ડર કરતા હોય છે. પણ સાહેબ, તંત્ર કઈ રીતે રિમાઇન્ડર કરે છે અને કઈ રીતે કામ કરે છે, હવે એ પ્રક્રિયા બહુ સમજવા જેવી છે. પરંતુ જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેમના દ્વારા કોઈ કાર્યવાહી નથી થતી, તંત્ર દ્વારા પણ કોઈ તપાસ કેમ નથી કરવામાં આવતી? એટલીસ્ટ તંત્ર દ્વારા તો પણ તપાસ થવી જોઈએ ને કે ભાઈ એક મહિને ને મહિને એમાં કોઈ ફિલ્ટર સાફ થાય છે કે નથી થતું. આવું શા માટે થાય છે? આપની વાત સાથે બિલકુલ અમે સંમત છીએ કે એ દર મહિને અથવા દર અઠવાડિયે રૂટીનમાં જે રીતે ટેન્ડરની પ્રક્રિયામાં નક્કી થયેલું હોય એ પ્રમાણે એની સફાઈ થવી જ જોઈએ, એનું મેન્ટેનન્સ થવું જ જોઈએ. અને એ સૌથી પહેલી જરૂરિયાત પાણીની હોય છે. બાળક ઘરેથી આવે તો નાસ્તો તો કદાચ સાથે લઈને આવતો હોય, પણ પાણી તો સ્કૂલમાં પીવાનો, ટીચરો પણ એ પાણી પીવાના, સ્ટાફ બીજો જે ક્લેરિકલ સ્ટાફ હોય એ પણ પાણી પીવાનો, અને બીજા આપણા જેવા વાલીઓ જાય એ પણ એ પાણી પીવા નથી. આપણી જવાબદારી થઈ જાય સાહેબ.
હું પણ એ જ કહું છું ગણપતભાઈ કે સાફ સફાઈ થવી જ જોઈએ. આપ પણ સ્કૂલ બોર્ડના સભ્ય છો તો પછી સાફ સફાઈ કેમ નથી થતી? હવે એ બાબતમાં તંત્રએ જોવાની વાત છે. અમે તો અવારનવાર રજૂઆત કરીએ છીએ કે સાફ સફાઈ થવી જોઈએ. જેને કામ આપવામાં આવ્યા છે એના ઉપર આપણે ધ્યાન આપવાની જરૂર છે. અને કયા પછી તંત્ર પણ એમ કહે છે કે તમારી વાત સાથે અમે સંમત છીએ અને અમે પણ જે તે જવાબદારોના આ બાબતમાં વારંવાર જાણ કરીએ છીએ. પણ તે છતાં તમે જુઓ છો કે તંત્રના કહેવા છતાં ઉપરથી કોઈના આશીર્વાદ હોય ને, જે કોન્ટ્રાક્ટરો મોટા મોટા કોન્ટ્રાક્ટરો મોટા મોટા જે નામ આપો ને જનતાને એમાં તો નામ આપવાની સાહેબ આમ જુઓ કે આ રૂટીન વાત છે, આમાં નામ આપવાની વાત છે નહીં. કારણ કે આશીર્વાદ વગર આપણે વાત કરી કે કોન્ટ્રાક્ટરો તો આગળ પણ થોડીક વાત વધારો ને. જનતાને જાણવામાં રસ છે. આમાં જનતાને જાણવામાં રસ છે. તમે પણ કહી શકો છો. કેવું છે કે શિક્ષણ એ સેવાનું માધ્યમ છે. એમાં અમે રાજકારણ કરવા નથી માંગતા, પણ જયારે અમારા કહેવા માંગુ છું કે આ કોઈ રાજકારણની વાત નથી. આ વાત ખુલીને બહાર આવી જોઈએ ને કે ભ્રષ્ટાચાર ક્યાં થઈ રહ્યો છે. આમાં જયારે આરઓ મશીન લગાવવામાં આવે છે તો એનું બજેટ બહુ મોટું હોય છે અને ખરીદવામાં અથવા કોઈ કામ કરવામાં ભ્રષ્ટાચાર થાય, પણ પછી એ જ કંપની દ્વારા એને વાર્ષિક મેન્ટેનન્સ ફ્રી હોય છે. એમાં દર વર્ષે મેમ્બ્રેન, એની જે મેમ્બ્રેન હોય છે જે પાણીને શુદ્ધ કરે છે, એ મેમ્બ્રેનનું પ્યોરિફિકેશન કરે છે અને મેમ્બ્રેન બદલે છે. એના પછી ધ્યાન આપવામાં એટલા માટે નથી આવતું કે એમાં પછી કોઈ પૈસા મોટો બજેટ આવતું નથી. જ્યાં બજેટની વાત હોય છે ત્યાં કામ થાય છે. બરાબર. એમાં અત્યાર સુધી છેલ્લા 2 વર્ષની અંદર અમારી પાસે જે એજન્ડા મિટિંગમાં બી એક કામ એવું નથી આવ્યો કે ભાઈ આમાં તમારે પાણી ટાંકી સાફ કરવાની અથવા તમારે આરઓ મશીન સાફ કરવાના છે એના માટે કોન્ટ્રાક્ટ માટે કોઈ આપણે કોન્ટ્રાક્ટ આપ્યું હોય એવું 1 કે 2 વર્ષ સુધી નથી આવ્યું. નહીં તો આ દર વર્ષે આમાં કમ્પલસરી તમારે સાફ સફાઈ કરવાની જ હોય. અને બીજું કે આરઓ ની અંદર પાણીનું વેસ્ટેજ બી બહુ વધારે છે. બહુ વધારે છે પાણીનું વેસ્ટેજ. તમારે તો જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણી હોય, ટીડીઓમાં માત્ર 150 કે 200 ટીડીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નર્મદા નદીનું આવતું હોય, તો એમાં આરઓ મશીન લગાવ્યા છે. એ જ મોટું ભ્રષ્ટાચાર છે. એ જ ના લગાવાય. કોઈ બી ટેકનિકલ માણસને આપ ગમે ત્યાં પૂછો કે જ્યાં 500 થી નીચે જો આપ એવું કહેવા માંગો છો કે પોતાના લાગતા વળગતા લોકોને ફાયદો અપાવવા માટે આરઓ પ્લાન્ટ લગાવ્યા 100% લાગતા વળગતા માણસોનું જે છે કામ એને ફાયદો કરાવવા માટે જ આ આરઓ પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે. નહીં તો આરઓ પ્લાન્ટની મ્યુનિસિપલ સ્કૂલમાં જ્યાં ડાયરેક્ટ પાણી આવે છે કોર્પોરેશન, ત્યાં કોઈ જરૂરિયાત નથી. બરાબર. ગણપતભાઈ, જે ઇલિયાસભાઈએ વાત કરી કે એક ટેન્ડર પ્રક્રિયા હોય છે, કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, એટલે આ પ્રક્રિયા કેવી રીતે હોય છે, કેવી રીતે ટેન્ડર બહાર પડતું હોય છે અને કેવી રીતે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે, એની શરતો શું હોય છે? ટેન્ડરની પ્રક્રિયામાં હું આપને કહેવા માંગુ છું કે હવે છેલ્લા 6-1 મહિનાથી અંડરગ્રાઉન્ડ ટાંકી અને ઓવરહેડ ટાંકી જે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળાઓમાં આવી છે એનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો. 6 મહિના જે કોન્ટ્રાક્ટ પૂરો થવા છતાં દર મહિને એના રૂટીનમાં એ કામ કરવું જરૂરી હોય છે. અને જરૂરી હોવાના કારણે એક્સટેન્શન કરી અને બોર્ડમાં કામ લાવી અને એ કામ કરવામાં આવે છે. હવે એની જાહેરાત અત્યારે આપવાનું કઈ વાત થતી હતી કે ભાઈ હવે નવા કોન્ટ્રાક્ટ આપીશું. પણ મારું એ કહેવું છે કે આરઓ પ્લાન્ટની જેમ મારા મિત્રએ વાત કરી, મારે આપને એ કહેવું છે કે સ્કૂલ બોર્ડની ઓવરહેડ ટાંકી, અંડરગ્રાઉન્ડ ટાંકી, એની સફાઈના કોન્ટ્રાક્ટ આપણે આપીએ છીએ. એટલે એનો મતલબ કે એમાં જે પાણી આવે છે એ સાફ અને સ્વચ્છ આવે એની વ્યવસ્થા કરીએ છીએ. પછી આરઓ પ્લાન્ટ એ બીજા નંબરની વાત છે. આ ઘણી સમજવા જેવી બાબત લાગે છે કે સફાઈ માટે પણ લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવાના અને આરઓ પ્લાન્ટ માટે પણ આપણે બજેટ ફાળવવાનું. સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ એમની પાસેથી પણ બજેટની ફાળવણી થાય અને એ રીતે થાય તો એ વિચાર માંગી લે છે. અમારું એ કેવું છે કે ગમે તે ભોગે ગમે તે વસ્તુ કરો પણ બાળકોને શુદ્ધ પાણી આપો, બાળકોને યોગ્ય એજ્યુકેશન આપો, સારી કેળવણી આપો. મારું આપને એ કહેવું છે કે કોર્પોરેશનની 450 આસપાસ શાળાઓ છે, એમાંથી શાળાઓ વસ્તી વધારાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લિમિટમાં વસ્તી વધી છે. એ વધવાના કારણે શાળાઓ વધવી જોઈએ સાહેબ કે ઘટવી જોઈએ? ચાલો મર્જ થવાની વાતો કરવામાં આવે છે તો મર્જ થાય, બરોબર છે. કોઈ સરકારી જીઆર પ્રમાણે શાળાઓ મર્જ થતી હોય તો નીતિ નિયમ પ્રમાણે આપણે ના નથી કહી શકતા. પણ તે છતાં મારે એ કહેવું છે કે જે હું પોતે અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનની
રાજપુર શાળા નંબર 1 માં ભણેલો વિદ્યાર્થી, ધોરણ 1 માં. તો મારે આપને એ કહેવું છે કે એ વખતે 1956-57 હશે, ત્યારથી અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓની સંખ્યા વસ્તી વધારાના કારણે વધવી જોઈએ કે ઘટવી જોઈએ? આ એક મહત્વનો પ્રશ્ન છે. બીજું કે જો એજ્યુકેશન પ્રત્યે વધુ ધ્યાન આપવામાં આવતું હોય તો એ આજની પરિસ્થિતિમાં, આજના પરિપ્રેક્ષ્યમાં ખરેખર વધુ મહત્વનો હશે. કેમ કે દિવસે દિવસે એજ્યુકેશન ઓછું, યોગા વધુ, ઉત્સવ વધુ, બીજી ઇતર પ્રવૃત્તિની જરૂર છે. બાળકોને ઇતર પ્રવૃત્તિથી વંચિત રાખવાની જરૂર નથી, પણ એની સાથે સાથે બાળકનું એજ્યુકેશન બી એટલું જ જરૂરી છે. એમનો મોટાભાગનો સમય આપણે બીજી પ્રવૃત્તિઓમાં કે અમારા રાજકીય હેતુઓ સર કરવા માટે લઈએ તો ઇટ ઇઝ નોટ ગુડ, એ વ્યાજબી નથી. ગણપતભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. સંવાદદાતા રાજેન્દ્ર પણ આપણી સાથે જોડાયેલા છે, એમને સવાલ પૂછીશું. રાજેન્દ્ર, જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ઉમિયા એજન્સીને, તો ઉમિયા એજન્સીના કોઈ વ્યક્તિ જોડે આપની કોઈ વાતચીત થઈ છે કે કેમ, કે ભાઈ શા માટે એ સાફ સફાઈ નથી થતી? જી હા, અમે ઉમિયા એજન્સીના જે અધિકારીઓ, જે માણસો હતા એમની સાથે કોન્ટેક્ટ કર્યો હતો, પરંતુ આ વિષય ઉપર તે કશું જ બોલવા માંગતા નતા. અમને કીધું કે તમારા જે સ્કૂલ બોર્ડના જે અધિકારીઓ છે એમની સાથે અમે વાત થઈ ગઈ છે, તમે એમની સાથે જવાબ લો, તમને એમની સાથે જ જવાબ મળી જશે. બીજી આપને હું એ વાત જણાવી દઈશ કે દર વર્ષે રાજ્ય સરકાર પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જે યોજે છે એમાં પણ આ બધી બાબતો બહાર આવતી નથી. આ જે ઉચ્ચ અધિકારીઓ છે એ અમદાવાદની સિલેક્ટેડ, કે જેમાં તમામ પ્રકારની સુવિધાઓ છે એવી સ્કૂલોને સિલેક્ટ કરે છે અને એમાં જ ગુણોત્સવ અને પ્રવેશો યોજે છે. જ્યારે આજે જ્યાં આરો પ્લાન્ટ, જ્યાં પ્રાથમિક સુવિધાઓ નથી એવી સ્કૂલોની તો કોઈ વિઝિટ લેવામાં જ નથી આવતી, જેના કારણે આ સ્કૂલોમાં જે પ્રાથમિક સુવિધાનો અભાવ છે તે બહાર આવતો જ નથી. જી જયેશ. બિલકુલ રાજેન્દ્ર, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આગળ પણ ચર્ચા ચાલુ રાખીશું. શા માટે 230 શાળાઓના વિદ્યાર્થીઓને પ્રદૂષિત પાણી પીવું પડે છે? એક બ્રેક બાદ. વેલકમ બેક. એએમસી દ્વારા 1.20 લાખના ખર્ચે 230 શાળાઓમાં આરો પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે, પરંતુ તેની સાફ સફાઈ નથી થતી. તેના માટે કોણ જવાબદાર, જેને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છે. ગેસ્ટ તરીકે ઇલિયાસભાઈ છે, જોડાયા છે. એએમસીના વિપક્ષના સ્કૂલ બોર્ડના સભ્ય છે ગણપતભાઈ આપણી સાથે જોડાયેલા છે, તે પણ સ્કૂલ બોર્ડના સભ્ય છે, અને સંવાદદાતા રાજેન્દ્ર પણ આપણી સાથે જોડાયેલા છે. ગણપતભાઈ, જે રીતે 230 વિદ્યાર્થીઓને આ રીતે પ્રદૂષિત પાણી પીવું પડે છે, આ વિદ્યાર્થીઓના ભાવિ સાથે, તેમના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, કોણ જવાબદાર? જવાબદારમાં તો મારું એવું માનવું છે જી કે પ્રજા જ્યારે ચૂંટી આપણને મોકલે છે ત્યારે તમામ પ્રકારની જવાબદારી ચૂંટાયેલા સભ્યોની હોય છે. એમાં અમે વિપક્ષ તરીકે પણ અમારો અવાજ ઉઠાવીએ, શાસક પક્ષવાળા પણ આ બાબતમાં ગંભીરતાથી ધ્યાન આપે અને તંત્રને બંને તરફથી વ્યવસ્થિત રીતે કામ લેવામાં આવે તો મને એવું લાગે છે કે આવા પ્રશ્નો ઉદ્ભવી ના શકે. બિલકુલ. ઇલિયાસભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે ઉમિયા એજન્સીના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે આરો પ્લાન્ટનો, તો પછી આ લોકો ઉમિયા એજન્સી પાસે એનું ફોલોઅપ શા માટે નથી લેતા, જેની સાફ સફાઈ નથી થતી? શું મિલીભગતથી આ કોઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે? દરેક કોન્ટ્રાક્ટ મોટા ભાગે બધી મિલીભગતથી જ આપવામાં આવ્યા હતા ભૂતકાળની અંદર. ટ્રાન્સપોર્ટેશનનું બી છે, મિડ ડે મીલ છે, અને સર્વ શિક્ષા અભિયાનનું તો મોટામાં મોટું કૌભાંડ છે સર્વ શિક્ષા અભિયાનમાં. એમાં કોઈ હિસાબ જ નથી. અને સર્વ શિક્ષા અભિયાનના જે ગ્રાન્ટના પૈસા આવે છે, જેના થકી મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આ લોકો જુદા જુદા પ્રોગ્રામો કરે છે, વિદ્યાર્થીઓને એમાં બોલાવે છે, શિક્ષકોને બોલાવે છે, એ લોકોના સમય ખરાબ કરે છે, વિદ્યાર્થીઓનો સમય ખરાબ કરે છે, અને એ જે ગ્રાન્ટ આવે છે એમાંથી મોટા ભાગની જે રકમ છે એ ગ્રાન્ટમાં ઇવેન્ટની અંદર વપરાય છે, અને એ ઇવેન્ટની અંદર જે ઇવેન્ટ કરે છે એમાં મોટામાં મોટા ભાગે એ લોકોને ફાયદો કરી આપે છે, એ રીતનું હોય છે. અને બીજું કે સૌથી પહેલા તો હું ઈટીવી આપને વીટીવીને ધન્યવાદ આપું છું કે સ્કૂલ બોર્ડમાં અમે 2 વર્ષ થયા છે, પહેલી વાર અમને એક તક મળી છે કે આપના માધ્યમથી અમે પ્રજાની વચ્ચે ગયા છે
અમારા 1,60,000 વિદ્યાર્થીઓ છે, 5,000 કરીબન અમારા ટીચરો છે, અને જે બી અમારા સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ છે, એ અમે એમની રજૂઆત આપના માધ્યમથી કરી શક્યા છે. નહીં તો અમે બોર્ડની અંદર અમે જે બોલીએ છીએ એ 4 દિવારની અંદર જ આવી જાય છે. અમારી વાત જ કોઈ નહોતું સાંભળતું અને મીડિયાને તો અંદર એલાવ જ નહોતું. બરાબર. એટલે અમે જે વાત કરીએ એ બહાર વાત આવતી જ નહોતી. એટલે હું આપને ધન્યવાદ આપું છું. આ સિવાય આ તો આપણે વોટર કુલરની આની વાત કરી, આરો પ્લાન્ટની વાત કરી, પણ ટ્રાન્સપોર્ટેશનનું હોય, મિડ ડે મીલનું હોય, એવું ઘણું બધું છે જે આપ એના માટે ડિબેટ કરો અને એના માટે પ્રજામાં લઈ જાઓ. એટલે આ જે ખાયકીઓ છે 100% બંધ થશે. આપની વાત અમે 100% ધ્યાને લઈએ છીએ ઇલિયાસભાઈ. આવનાર સમયમાં એના વિશે પણ આપણે ડિબેટ કરીશું. પણ આપે જે રીતે જણાવ્યું કે વોટર કુલર, ટ્રાન્સપોર્ટેશન, તો આમાં કેવી રીતે આપે કહ્યું કે ટકાવારી હોય છે કે કેવી રીતે હોય છે? એમાં શું છે કે આપ એને પ્રૂવ નથી કરી શકતા. દાખલા તરીકે વચ્ચે ટીવી ખરીદવાનું બહુ મોટું કૌભાંડ હતું, જે મેં બોર્ડમાં બી કર્યું હતું અને મેં ઘણું બધું કર્યું હતું કે જે ટીવી ખરીદવાનું થયું. હવે આપ જાણી શકો છો કે જે ટીવી આપણે ખરીદીએ છીએ તો એનું ઇન્સ્ટોલેશન જે છે એ ફ્રી હોય છે. હવે આ ઇન્સ્ટોલેશન ચાર્જીસ જે છે એ જુદી રીતે 20 લાખ ઉપર ચૂકવવામાં આવ્યા હતા. તો પછી આ ટીવી તમે ખરીદો છો તો ઇન્સ્ટોલેશન ચાર્જીસ જુદા કેમ આપો છો? અને જ્યારે તમે ટીવી જ ખરીદો છો તો આપને ખબર છે કે ટીવીનો કઈ બ્રાન્ડ હોય છે, તો તમે સામાન્ય ટીવી કેમ ખરીદો છો? જી, જેનું રિઝલ્ટ સારું હોય એ તમે ખરીદો. અને બીજું કે જે તમે ખરીદી કરો છો તેનું તમે એક ISI હોય કે જેનું બ્રાન્ડેડ હોય એ વસ્તુ તમે ખરીદો. દાખલા તરીકે અત્યારે અમારા સભ્ય ગણપતભાઈએ વાત કરી કે ભાઈ પાણીનું જે સફાઈનું અંડરગ્રાઉન્ડ અને ઉપરની જે ટાંકીનું જે કોન્ટ્રાક્ટ જે હતું એ પૂરું થઈ ગયું. અમારા એક એજન્ડા મિટિંગમાં આવ્યું હતું કે ભાઈ આ કામ આવશે, એટલે અમે લોકોએ સંમતિ બી આપી કે ચાલો. એમાં ટેન્ડર એ વખતે આવ્યું નહોતું, પણ દર મહિને અમુક ટાંકીઓ અંડરગ્રાઉન્ડની ને અમુક ટાંકીઓ બારોબાર એ લોકોએ આપી દીધું વગર કોન્ટ્રાક્ટે કે ભાઈ આનું રિન્યુ, કે ભાઈ અત્યારે તાકીદે જરૂરિયાત છે. તો પછી એવી પરિસ્થિતિ કેમ ઊભી કરો છો તમે કે તમે તાકીદે તમારે વગર ટેન્ડર આ કામ આપવું પડે? 10 લાખના કામ તમારા આપવા પડ્યા છે. અને જો તમે પાણી સફાઈમાં અત્યારે 10 લાખ રૂપિયા એટલે 1 કરોડ રૂપિયા ઉપરનું તમારા કામ છે. એ 10 કરોડ રૂપિયા ઉપરનું કામ છે આ ટોટલી. તો પછી તમે એમાં કરી શકતા હો તો પાણીની ટાંકી તમે સાફ બી ના કરો તો તમે એમાં આરો મૂકો તો ઓટોમેટિકલી એના બેક્ટેરિયા તો 0 થઈ જાય છે એમાં. અને બેક્ટેરિયા 0 થઈ જાય છે, એમાં જે કચરો જે છે એ નીકળી જાય છે. તો ટાંકી તમે સાફ ના બી કરો અને તમે આની પાછળ તમે ધ્યાન આપો તો ઓટોમેટિકલી શુદ્ધ પાણી આવશે અને 0 બેક્ટેરિયા આવશે. તો કોઈ વસ્તુની જરૂર નથી, પણ વસ્તુ એ છે કે જ્યાં જરૂર છે ત્યાં એ લોકો કરતા નથી. અને જ્યાં ઇલિયાસભાઈ, અનેક દર્શક મિત્રો આપણો શો અત્યારે જોઈ રહ્યા છે ને એમાંથી જ એક દર્શક મિત્ર ભરતભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે ને એમને કંઈક પ્રશ્ન પૂછવો છે. ભરતભાઈ, આપનો સવાલ જણાવશો. હા, હું ભરત પટેલ બોલું છું, ચાંદોડિયાથી. જી. એકચ્યુઅલી આ બહુ વ્યવસ્થિત ડિબેટ થાય છે અને મારે જરા કહેવું એટલું છે બિલકુલ કે રિક્વાયરમેન્ટ આરઓ ની નથી, કારણ કે પાણી જે શુદ્ધ આવે છે પીવા લાયક. તો એક તો ભ્રષ્ટાચાર પહેલો ત્યાંથી સ્ટાર્ટ થઈ ગયો કે આરઓ પ્લાન્ટ કેમ મૂકવાની જરૂર પડી. અને એ બી જે કામ આપ્યું છે એનો પર્પઝ સોલ્વ થતો નથી, કેમ કે આરઓ પ્લાન્ટ મેન્ટેનન્સ વગર બંધ છે. બરાબર છે. આ હું જે ડિસ્કશન થાય છે એ 10-15 મિનિટ હું VTV માં જોઈ રહ્યો છું અને બહુ સારું ડિસ્કશન છે. પાર્ટિસિપન્ટ બી સારા છે, બહુ વ્યવસ્થિત આપે છે, એટલે મને મન થયું અને હું વારંવાર આ રીતે પાર્ટિસિપેટ થતો હોઉં છું કોલ કરીને. તો ભ્રષ્ટાચાર ત્યાં આવે કે આરો પ્લાન નાખ્યા પછી એનું મેન્ટેનન્સ થતું નથી. અને જે બી ત્યાં પાર્ટિસિપેન્ટ બધા જે મેટર બતાવે છે ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારા જે સામેના ન્યૂઝ એન્કર છે એ બી બહુ વ્યવસ્થિત માહિતી લાવીને તમને રજૂ કરે છે. મારું એટલું જ કહેવું છે કે આ બધી વસ્તુ કરવાની જરૂર ક્યાં હતી? તો આ સીધો જ ભ્રષ્ટાચાર જ છે. જે સરકાર કહે છે કે ભ્રષ્ટાચાર નથી, પણ આ ભ્રષ્ટાચારનું એક પ્રતીક છે. બસ મારે આટલું જ કહેવું છે. અને પબ્લિકનો જે પૈસા છે સારા કામમાં વપરાય, છોકરાઓ શુદ્ધ પાણી પીવે, એનું પર્પઝ આમાં છે જ નહીં. બિલકુલ ભરતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપના સવાલને મેં ધ્યાને લીધો છે અને આનો જવાબ ગણપતભાઈ આપને પૂછવા માંગીશ કે જે રીતે ભરતભાઈ પટેલે જણાવ્યું કે પહેલા તો આરો પ્લાન્ટ લગાવવાની જરૂરત શા માટે પડી? ભરતભાઈ પોતે જાગૃત નાગરિક છે એ આપણને આપના માધ્યમથી ખબર પડી. અને આ રીતે જો નાગરિકો ખરેખર જાગૃત રહેશે તો મને એવું લાગે છે કે ડિબેટમાં આવનારા અમારા જેવા આગેવાનો, તંત્ર ઉપર પકડ રાખનારા આગેવાનો, તંત્ર અને તમામે આ બાબતમાં ગંભીરતાથી લેવું પડશે. બીજી એક મહત્વની વાત હું આજ કહેવા માંગુ છું, કારણ કે પબ્લિક પણ જોઈ રહી છે
વાલીઓ પણ જોઈ રહ્યા છે, ત્યારે મારે એક મહત્વનો પ્રશ્ન આપના મારફત મૂકવો છે જી કે મધ્યાહન ભોજન યોજના માધવસિંહ સોલંકી સાહેબે માધવસિંહ સોલંકીની સરકારમાં શરૂ કરેલી કે જે ઓલ ઓવર ઇન્ડિયામાં ચાલુ છે. હવે એ ચાલુ છે એની સાથે મારે એ કહેવું છે કે અત્યારે મધ્યાહન યોજના જે આપણે ચાલી છે એમાં અમદાવાદના 2 વિભાગ, પૂર્વ અને પશ્ચિમ. તો હું આપના માધ્યમથી એ કહેવા માંગુ છું તંત્રને કે પૂર્વમાં કોન્ટ્રાક્ટર બીજા, પશ્ચિમમાં કોન્ટ્રાક્ટર બીજા, બંને જગ્યાએ મિડ ડે ફૂડ જે મધ્યાહન ભોજન આપવામાં આવે છે એ અલગ અલગ આપવાનું કે અલગ અલગ આયોજન કરવાનું મને કંઈ કારણ સમજાતું નથી. એટલે આ પણ એક મહત્વનો મુદ્દો છે ને અવારનવાર અમે બધા મિત્રો સાથે મળીને આ પ્રશ્ન પણ એમને રજૂ કરીએ છીએ કે ભાઈ તમે આ પૂર્વ અને પશ્ચિમ 2 વિભાગ જો આપણે અહીંથી જ પાડવાના હોય અને બાળકને કેળવણી આપવાનું, શિક્ષણ આપવાનું આપણે કામ કરતા હોય અને પહેલાથી જ આપણે બાળકને અલગ રીતે ટ્રીટ કરતા હોય, અલગ રીતે તૈયાર કરતા હોય અને અલગ રીતે શિક્ષણ આપતા હોય તો મને વ્યાજબી નથી લાગતું. એટલે આ એક મહત્વનો પ્રશ્ન છે કે મધ્યાહન ભોજન પૂર્વના બાળક હોય કે પશ્ચિમના બાળક હોય બંનેને સરખું જ મળવું જોઈએ અને સરખી ક્વોન્ટિટી, સરખી ક્વોલિટી અને હાઇજીન, તંદુરસ્તી બધાને ધ્યાનમાં રાખી અને કરવામાં આવે તો એ જરૂરી છે. બિલકુલ ગણપતભાઈ, આપણે પણ આગળ ચર્ચા ચાલુ રાખીશું, રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. અમદાવાદમાં શા માટે 230 થી વધારે શાળાના વિદ્યાર્થીઓને પ્રદૂષિત પાણી પીવું પડે છે અને આના માટે કોણ જવાબદાર છે એ અંગે આપણે ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે ગેસ્ટમાં જોડાયેલા છે ગણપતભાઈ પરમાર, જેઓ સ્કૂલ બોર્ડના એએમસીના સભ્ય છે, ઇલિયાઝ કુરેશી સભ્ય છે સ્કૂલ બોર્ડના વિપક્ષ તરફથી, અને સામાજિક કાર્યકર્તા તરીકે નૂરજહાંબેન આપણી સાથે જોડાયા છે. નૂરજહાંબેન, આપનું સ્વાગત છે વીટીવીમાં. જે રીતે 230 થી વધારે શાળાના વિદ્યાર્થીઓ પ્રદૂષિત પાણી પી રહ્યા છે, એક સામાજિક કાર્યकर्ता तरीके આ समग्र घटना ने आप કેવી રીતે જુઓ છો? ये देखा जाए तो ये सही नहीं है और अभी जो जिस कम्युनिटी के साथ मैं काम कर रही हूँ, बहरामपुरा विस्तार है वहाँ और सरसपुर है, गोमतीपुर विस्तार है, वहाँ पर अभी आरओ प्लांट की कोई सुविधा नहीं है और अगर आरओ प्लांट आ भी गया है तो उसका उपयोग नहीं है, वो आरओ प्लांट बंद है. फिर अगर हम पूछते कि आपने आरओ प्लांट क्यों नहीं चालू किया तो वो उनका कहना ये होता है कि पानी की प्रॉब्लम है, ज्यादा पानी बाहर बह जाता है, इसलिए अभी हम आरओ प्लांट नहीं लगा रहे हैं. और बच्चों को पानी अभी साफ पीने को नहीं मिल रहा है, उन्हें टांकी के द्वारा मिल रहा है और नल है वहाँ जिस जगह पर पानी पिया जाता है वहाँ पर काफी गंदगी है. तो नूरजहांबेन, અમારા માધ્યમ દ્વારા આપ તંત્રને કઈ મેસેજ આપવા માંગો છો કે શા માટે આવું થાય છે એવું કઈ? ये जो चीज है अगर सरकार हमको दे रही है तो वो लोगों तक पहुंचना चाहिए कि जो बच्चों के साथ हो रहा है वो गलत हो रहा है. उन्हें जो सुविधा एजुकेशन में जो दी गई है तो वो उनको पूरी मिलना चाहिए और अगर हम उसको कोशिश करते हैं सुधारने की तो जरूर वो होगा और हम कर भी रहे हैं. लेकिन बहुत सी चीजें सामने आ जाती कि हमें रोका जाता है, हम वहां तक नहीं पहुंच पाते, हमें किसी ने कोई भी कारण बता दिया जाता है कि आप अंदर नहीं जा सकते हो और आप कौन हो. इस तरह से हमें स्कूल में भी एंट्री जल्दी नहीं होती है. हम लोगों को समझाते थे, कहते आप लोगों को गलत तरीके से ले जा रहे हो, आप किसी के साथ विपक्ष के साथ जुड़े हुए हो, ये सारी बातें हमको मिलती है. बिल्कुल नूरजहांबेन, आप અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ગણપતભાઈ આપનો અને ઇલિયાસભાઈ આપ તમામનો અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે 230 જેટલા વિદ્યાર્થીઓ આરઓ પ્લાન્ટનું પાણી પી રહ્યા છે ને પરંતુ આરઓ પ્લાન્ટની સાફ સફાઈ નથી કરવામાં આવતી. વીટીવીએ સમગ્ર મામલે અહેવાલ બતાવ્યો, પરંતુ જોવાનું એ રહેશે કે અહેવાલ બતાવ્યા બાદ પણ જે એજન્સીને આરઓ પ્લાન્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેની સામે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ તે એક મોટો યક્ષ પ્રશ્ન છે. અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.